देवो महेश्वरा गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु भगवान આજના પાવન પ્રસંગે વ્યાસપીઠને દીપાવનાર બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય આચાર્ય મહાપુરુષો, પધારેલ ભક્તજનો, ભક્ત માતાઓ તથા બહેનો, સર્વેને મારા જય ગુરુ મહારાજ। આજે કુદરામ ગામની ધર્મધરા પર ભક્તરાજ શ્રી મણાજીના નિર્વાણ નિમિત્તે ભજન સત્સંગનો જે સુંદર યોગ રચ્યો એ બદલ એમના ચારે પુત્રો તથા કુટુંબીજનો સર્વેને ખૂબ ખૂબ ધન્યવાદ। આજે તો મંદરોપુરથી મહેમાન ભોણા બધા સેવામાં હાજર, ધન્યવાદ છે બધાને। નરસિંહ મહેતા જેવા મહાપુરુષને કીધું, ભૂતળમાં ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નહીં, પુણ્ય કરીને સ્વર્ગમાં જાહો તોય 84 તો રહી, સ્વર્ગમાં જાહું તો એનું પુણ્યનું લેવલ પૂરું થઈ જાય, એ દાડા પાછા હોય આપવું પડશે। પુણ્ય કરીને સ્વર્ગે જ્યાં તોય 84 તો, જો ગમે તેટલું પુણ્ય કરીએ આપણે અને તોય 84 ઊભી રહેતી હોય તો એનાથી વિશેષ વાત શું છે એ જાણવા માટે મનુષ્યનો અવતાર છે। અને ભક્તિ કોઈ ક્રિયાનું નામ નહીં। આપણા ટૂંકા સમયમાં પિંપળી ધામમાં સવા બાપા જેવા મહાપુરુષ થઈ ગયા, એમને ભક્તિનું પ્રમાણ આપ્યું છે। હરે પુત્ર વચન પિતા તણો પાળસી રે, એ નારી નરને કરે નમસ્કાર, મોક્ષ વર્તીના મોન વિન ઓળખો રે। જેના ઘરમાં પુત્ર તથા પુત્રીઓ બધા મા બાપનું કહેવું માનતો હોય, આ ભક્તિનું પ્રમાણ છે। નારી નરને વંદન કરતી હોય અને નર નારીને દેવી સમાન માનતો હોય, આ બધા ભક્તિનો લક્ષણો છે। નકા મહાપુરુષોને કીધું કે રાજ ધન જોબન અવિચળ પદવી આ બધું કાયમ રહેવાનું। 2 લંકાઓ હતી આ ભારત વર્ષમાં, સોનાની 2 નગરીઓ હતી, એક રાવણની લંકા અને બીજી કૃષ્ણની દ્વારકાપુરી। આ 2 સોનાની હતી, પણ ત્યાં રહેવા વાળા માણસોમાં ખોમી પડી। જમી જો ગુજારી હતી, પણ રહેવા વાળા જો ગુજારા હોય અને પછી કઈ જમી રે ગુજારી હારી નહીં, આપણે એક ઘર કરવું। કબીર સાહેબ ને કીધું છે, માટી નાયણ મોન ને સૌ લોક પૂંજા ભયો, સાચો એન મોન ના હું સાચો એન મોન તારી લંકા જલાવા, સીતા વાળી ઘેર લાવા, મનાજી તારો મોયલ્યો દેવ ના હું આપું મેલીને તમે મોયલાને નહીં રાખો તો બોલન વાળો નતે બીજો, મનાજી તારો મોયલ્યો દેવ ના હું માટીના અણમણ તો બધા પૂંજ, એમ આપણા મા બાપ સ્વર્ગે સીધાઈ ગયો હોય ને પછી તો જીવો લુગડો બુગડો બગડવાનો હશે, ખાલી ફોટાનો ચોરલો કરવો એટલું જ કર। પણ મહાપુરુષે વાત જીવતોની સેવાની કરી। આપણો મા બાપ હાજર હોય અને જો એમને પાલું પાણી પી દઈએ, રોટલો ખવડાવી દઈએ, એમની પથારી બેની થઈ હોય તો પૂરી કરી દઈએ, ઈકણ પરમાત્મા હાજર ઉભો રહે, એને પરમાત્માના આગુ પાછું જોઈ થવાય એ જો કરતો નહીં। પણ જો આવું હોય માટીના અણમણ તો સૌ લોક પૂંજે, પણ હાચો
આજે મંદિરોમાં ટંકારીઓ વગાડે પણ મહારાજ ઘેર આવે તો પોણી હેરાય પીવું, રોટલો હેરાય કોઈ હાચો મોન ઈ છે. અને એ લંકાને હળગાવ. લંકા ચો છે? જો રાક્ષસોનો વાસ છે. રાક્ષસો ચોય શેંગડો વાળા નહીં, જેના ઘેર ચોરી જારી જુગાર દારૂ મોસ આ બધું થાય છે, એ બધા રાક્ષસો છે. અને એરીએ લંકાને સદગુરુ મહારાજ હળગાઈ કાઢે. અને સીતા નામ ભક્તિનું છે. તાણ ભક્તિ આપણા ઘેર આવે એટલે કોઈ દાડો આપણને કોઈને હેઠા ઓટ કરવાની ટેવ હોય તો આજ સંતો પધાર્યા છે એનું પ્રમાણ રહી અને વળી જજો અને સંતોના ચરણમાં મનુષ્યનો અવતાર સાર્થક કરી લેજો. ઘણા બધા મહાપુરુષોએ કીધું છે મનુષ્યના અવતાર વિશે. જગતગુરુ શંકરાચાર્ય જેવો મહાપુરુષ કે 32 વર્ષની ઉંમરમાં ભારતની 4 દિશાઓ, આપણો દેશ ફર્યા નહીં હોય કોઈ આખો. 32 વર્ષની ઉંમરમાં 4 દિશાઓ, 4 વ્યાસપીઠો એમને સ્થાપી કાઢી અને આખા જગતને જેવું જોવે એવું બ્રહ્મ જ્ઞાન સુધીનું બધું જ્ઞાન પીરસી અને 32 વર્ષે શરીર છોડી કાઢ્યું હતું. એવા મહાપુરુષને વિવેક ચોડામણીમાં કીધું છે મનુષ્યનો અવતાર મળવો, મુમુક્ષતા જાગવી અને સાચા સંતનું શરણ મળવું. આ 3 બાબતો જગતમાં દુર્લભ છે. બાકી બધું તો પાપીઓના ઘેરે. પૈસો હોય, વૈભવો હોય, ગાડીઓ હોય, છોકરા હોય, બધું પાપીઓના ઘેરે હોય. પણ મનુષ્યનો જન્મ આપણને મળી ગયો છે. અને મુમુક્ષતા એટલે હું કોણ છે અને પરમાત્મા કોણ છે એ જાણવાની આપણને ઈચ્છા થવી. આટલા માટે મનુષ્યનો અવતાર મળ્યો છે કે હું કોણ છું. આ શરીરમાં જેને હું કહું છું એ એક મુદ્દાનું નામ નહીં. અને બાળક કદાચ કોઈ અઠવાડિયે કે કોઈ 6 દાડે કે કોઈ મહિના નામ પાડે છે. જન્મ્યા પછી મારું નામ 1 મહિના ચીડી પાડ્યું હતું તો સુધી આર્યો હું હતું અને કને કહેતા હતા તો એને કોક તો કહેતા હતા ને. અને તો એક ફૂટનું હતું, આજે 100 ફૂટનું છે. એ બધામાં હું કહેવા વાળો હું કોણ છું એને જાણવું એને મુમુક્ષતા કહેવાય. પણ સાચા સંતનું જો શરણ મળે તો ગુરુ તો ભારત વર્ષમાં કોઈ પાર નહીં. गुरु गणा संसार में सेवक सब अजान, सो सदगुरु को वंदिए जो परखावे पद निर्वाण. आ शरीर सिवायનું તમારું જે પદ છે એ સદગુરુ મહારાજ આપણને સમજાઈ કાઢે. અને એની શોન તમારાથી પરમાત્મા દૂર નહીં કહેવાય. જેમ મહારાજને કીધું ને કે ભાઈ મહારાજને દાખલો આલ્યો તો કે ભાઈ પુળા વાળવા જો કે દોયડીઓ બાપા કે દોયડીઓ તો એ સજ બધા પાથરે પણ જડી. કારણ કે એ જેને પૂળા બોધતા આવડતા હોય એને ખબર હોય કે એમાંથી ડોકા લીએ ને એનાથી જ પૂળો બંધાય. એમ પરમાત્મા પણ આપણાથી દૂર ના હોય. પણ આપણા સંતોની મહાપુરુષોની વાતને માનવી પડે, શ્રદ્ધા રાખવી પડે. જેમ મહાભારતનું યુદ્ધ થયું, કૌરવ અને કૃષ્ણ જેવો મહાપુરુષ હાજર હતો. આજે 5000 વર્ષે આપણે એમનું પૂજન કરીએ છીએ કૃષ્ણનું. આપણો ભગવદ્ ગીતા જેવો મહાન ગ્રંથ આપ્યો છે, એમની જય બોલાવીએ છીએ. અને એ જે દાડા હાજર હતો એ દાડા શાંતિનો દૂત બનીને જોતો કૌરવોના ઘેર. અને કૌરવોને કીધું કે ભાઈ પાંડવોનો ભાગ આલી દો. એટલે કે ના, કે ભાઈ ઝઘડો ટાળવો હોય તો રાજ નહીં જોવું તું 5 ગોમ આલી દો. તોય દુર્યોધન કે એક હોય ની અણી મળે એટલી જગ્યા નહીં મળે. કે ભગવાન હાજર હોય તો શું કરે? જો વાત આપણા માનવી જ ના હોય. શાંતિનો દૂત અંગત બન્યો તો રાવણના દરબારમાં જોતો અને કીધું તું કે રાવણ, આ રામ પોતે પરમાત્મા છે અને તું મોન. એટલે કે ના, મારાથી આ જગતમાં કોઈ જબરો સજ ના. એ ફક્ત આપણી માન્યતાઓ છે. બાકી એકબીજાથી વિશેષ કોઈ ના હોય એવી સૃષ્ટિ જ ના હોય.
રાવણ ને એની પત્ની મંદોદરી ભક્તિવાન હતી. એ જાતે સમજાતી હતી. અરે મોટા રે ઘરોની રાવણ લજાયો નાનો પો, એ રે ઘરોની લાયો નાર રે રાવણ રોમ નો દળ આવશે. એ રાવણ જે ઘરની વાત ના થાય એ ઘરની નાર લાવ્યો તું ઉપાડી. એટલે રાવણ કે છે અહંકાર આપણને આપણે જે કરવું હોય ને સંતોને પજે પડવું હોય મને એવું થતું. હું 35 વર્ષ થયા પછી ભગત થયો છું, ના કે પહેલા તો મારા આજુબાજુ વાળાને તો બધાને ખબર છે. પણ નમૂન સાહેબ મારા ગુરુ મહારાજ નું શરીર ઠાકોર સમાજ નું જ હતું. પણ પજે લાગવું ને એ મારા માટે મોટી ઘણી મોટી વાત હતી. હાથ આમ ભેળા કરવા ખાલી. અત્યારે દાડામાં 1000 ફેરત હોય, ખેતરમાં હેડું તો જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ, જય ગુરુ મહારાજ. પણ એ દાડા હાથ જોડવા એ બહુ મોટી. એ કોણ નતું જોડવા દેતું? મારો અહંકાર કે હું ચૌધરી છું ગમે તેને નમો નહીં. પણ ગુરુ મળ્યા ને કીધું કે તું તો ચૌધરી નહીં કે વાઘરી નહીં, એક નહીં તું કીધું કોણ છું મહારાજ? કે એ તો વાત છે તાણ. આ જગતનો જો કોઈ મોટામાં મોટો અઘરામાં અઘરો પ્રશ્ન હોય તો હું કોણ છું? આપણે જે ધારીએ છીએ કે હું ચૌધરી છું, હું ઠાકોર છું, હું રબારી છું, હું રજપૂત છું, એ બધું ખોટું છે. અને એ બધું સમજાઈને જે પૂરી રાખતા હોય ને બકરા પેદા કરે, સિંહ પેદા કરે. હું તો મારા સમાજમાં જઉં અને હું મારા સમાજનું જ ખાલી વર્તુળ કરું ને તો સમજી લેવાનું બકરા કરી રહે, સિંહ ના કરે. એક રબારી બકરો ચારવા જતો કાયમ, અને સિંહનું એક બચ્ચું ભૂલું પડી ગયેલું હતું. બકરો ના ભેળું ઘેર આવતું રહ્યું, જેઠિયો ભેળું વાળામાં. તે ભેળું ભેળું રહેવા માંડ્યું. રબારીને ખબર પડી, પાછો દાબાઈ માંડ્યું, થોડું મોટું થયું કે ચારે ખાવા માંડ્યું. પેલાને ખબર નથી કે હું કોણ છું. મોટો થયો, શિલંગો સિંહ થયો. જંગલમાં બકરો ચરવા ગયો કે હાય ભેળો ચર. આપણે એવું થયું છે. એટલે સિંહ હતો જંગલનો, એને વિચાર કર્યો કે હારે સ અમારામાંથી અને મારો બધો ઘાસ ખાય. એટલે કીધું જાલ્યો હોયથી બકરો ના આવી ગયો બધો. એક કે મિલ દે મને. એક કે ગોડા તું તો સિંહ છે. એક કે ના હું તો બકરો છું. પછી પાણી ભરેલું હતું, પાણી ઈ લઈ ગયો ચાલી કે જો તારામાં મારામાં કોઈ ફેર. એમ આપણે જે ધારીએ છીએ કશું નહીં, અને જે સો એ કહેવાય એવું નહીં. નકર તો હમણાં હાલ બધા અમે નોમદોન ના આપી દઈએ. પણ એમ જેનું નામ લેવાય નહીં એ નામ હાલવું કેવી રીતે? નામ સમોવળ કોઈ નહીં, જપ તપ તીરથ કે યોગ, નામે પાતક છૂટીએ ઓર નામે નાશે. જે નામની મહાપુરુષો આગળ વાત કરીને જ્યાં એ નામ વાણીમાં આવતું નહીં, બોલવામાં નહીં આવતું, કોનથી સંભળાયું નહીં, જીભથી ચખાયું નહીં, ચોબડીથી એનો સ્પર્શ અનુભવ કરી શકાય એમ નહીં, મનથી એનું ચિંતન થઈ શકે એવું નહીં, તો એને જાણવું કેમ કરે? આમાં સદગુરુની શાન છે. વધારે સમય નહીં લઉં, આટલું બોલીને મારી વાણીનો વિરામ આપી દઉં. સદગુરુની શાન છે કે રામ, લક્ષ્મણ અને સીતાજી જ્યારે મહારાજના આશ્રમમાં જ્યાં, એટલે મહારાજને પાહણ રામ ને લક્ષ્મણ 2 જણા બેઠા, અને સીતા માતા હતા એ ઘરમાં જે ગુરુ માતા હતો એમના જોડે જઈને બેઠો. એટલે માતાજીને પ્રશ્ન થયો કે 2 પુરુષો છે એમાં રોમચિયા છે, હવે પૂછવું પડે સીતાને. એટલે સીતાને કીધું ગુરુ માતાએ કે સીતાજી આ 2 પુરુષો બેઠા એમાં રોમચિયા છે, આમાં પત્ની માટે પુરુષનું નામ લેવાય એવું ચમ નહીં લેવાય એવું? પતિ પરમેશ્વર છે, એ કોઈ દાડો મરે એવો નહીં, કઈ નું નામ લેવાય એવું નહીં. તમારે લેવું હોય તોય, અને જે કનુભાઈ કે મનુભાઈ કહેવાય બધું સાચું નહીં. એટલે સીતાજીને કીધું કે ડાબી બાજુ બેઠા ને એ મારા દિયોર લક્ષ્મણ છે. એવી શોનકાથી રોમનું નામ સમજાઈ જાય એમ છે. અને આપણોને પણ ગુરુ મહારાજ એવી શાન કરે છે કે જેનાથી આખા જગતથી એકતા થઈ જાય.
શંકરદાસ મહારાજ આપણા એરિયાનો મહાનમાં મહાન પુરુષ જો કોઈ બની ગયો હોય, પુનાવા શંકરદાસ મહારાજ. અરે એક અનાદિ અનંત છું રે, મારો આવે નહીં અંત જો.